નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ વિશે કે જેના માધ્યમથી ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યપાલન વિભાગ જેવા વગેરે વિભાગોમાં અનેક પ્રકારની યોજનાઓમાં ખેડૂતો પાસેથી અરજી મંગાવવામાં આવતી હોય છે અને ખેડૂત મિત્રોને તે યોજના અંતર્ગત સબસિડી આપવામાં આવતી હોય છે। મિત્રો, વર્ષ 2025-26માં આઈ ખેડૂત પોર્ટલ 2.0 નું નવું લોન્ચ કરવામાં આવ્યું હતું અને મિત્રો ઓનલાઈન અરજી છે તે મંગાવવામાં આવતી હોય છે। તો મિત્રો, આ ચાલુ વર્ષથી એટલે કે 2026-27માં ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત મિત્રો માટે એક નવો નિયમ લાવવામાં આવ્યો છે। તો મિત્રો, આ નિયમ વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું, પરંતુ મિત્રો તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી છે તે ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે। પરંતુ મિત્રો, આ અરજી કરતા પહેલા ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા જે નવો નિયમ છે તે અરજી કરવા માટે લાગુ કરવામાં આવ્યો છે। તો ખેડૂત મિત્રો, આ વર્ષથી જે તે વિભાગમાં એટલે કે મિત્રો જે પણ યોજનામાં મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે એમાં જે તે ખેડૂત મિત્રોનું આધાર વેરિફિકેશન છે તે કરવામાં આવશે। મિત્રો, આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેમાં ઓટીપી દ્વારા આધાર વેરિફિકેશન છે તે કરવામાં આવશે। જો મિત્રો આધાર વેરિફિકેશન થશે તો જ મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે તે વિભાગમાં તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો। તો મિત્રો, જે પણ ખેડૂતભાઈ ઓનલાઈન અરજી કરવા માંગતા હોય અથવા ઓનલાઈન અરજી કરવાના હોય તેવા ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે તમારે તમારો મોબાઈલ નંબર છે તે લિંક કરાવી દેવાનો રહેશે, જેથી કરી મિત્રો જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી શરૂ થાય ત્યારે ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં રહે। તેના માટે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે તે લિંક કરાવી દેવાનું રહેશે। તો મિત્રો, તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા માટે તમારે જે તે તાલુકાનું આધાર સેન્ટર હોય જેમ કે મામલતદાર ઓફિસ અથવા જનસેવા કેન્દ્ર અથવા આધાર સેન્ટર હોય ત્યાં જઈને જે તે ખેડૂત મિત્રોએ પોતાનું આધાર કાર્ડ લઈને પોતાના આધાર કાર્ડમાં પોતાનો મોબાઈલ નંબર લિંક કરાવી શકે છે અને મિત્રો આ મોબાઈલ નંબર લિંક છે તે 3 થી 5 દિવસમાં લિંક છે તે થઈ જાય છે। તો મિત્રો, જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ પર જ્યારે ઓનલાઈન અરજી છે તે ચાલુ થશે તો ત્યારે અમે અમારી ચેનલમાં આપ સૌને અલગથી એક વિડીયો દ્વારા જાણ કરીશું। ત્યારબાદ મિત્રો, ખેતીવાડીને લગતા અને તમામ પ્રકારની સબસિડી અને આવા ખૂબ જ ઉપયોગી વિડીયો છે તે આપ સૌને અમારી આ જેડી સરકારી યોજનામાં મળી જશે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।